આગામી દિવસોમાં ગુજરાતમાં ખૂબ મહત્વનો ગણાતો ગરબાનો તહેવાર આવી રહ્યો છે, તેને લઈને હાલ ખૂબ જ ધામધૂમપૂર્વક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે સુરત શહેરના શ્રીનાથજી ગરબા ક્લાસ દ્વારા પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ટ્રેડિશનલ કપડામાં ગરબા રમવા માટે ભેગા થયા હતા। આગામી દિવસોમાં ગુજરાતમાં ખૂબ જ મહત્વનો ગણાતો ગરબાનો તહેવાર આવી રહ્યો છે, જેને લઈને હાલ ખૂબ જ ધામધૂમપૂર્વક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે સુરત શહેરના શ્રીનાથજી ગરબા ક્લાસ દ્વારા પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ટ્રેડિશનલ કપડામાં ગરબા રમવા માટે ભેગા થયા હતા। ઉધના ખાતે આવેલ રિલાયન્સ મોલમાં 1000થી પણ વધુ ટ્રેડિશનલ કપડામાં ખેલૈયાઓ આયોજનમાં જોડાયા હતા। શ્રીનાથજી ગરબા ક્લાસના સંચાલક ભાવેશ રાંદેરી અને સત્યમ ભગતે વધુમાં જણાવ્યું હતું કે અમારા આ આયોજનમાં સુરત શહેરના વિવિધ ગરબા ક્લાસના ખેલૈયાઓ ઉત્સાહભેર અમારી સાથે જોડાયા છે, જ્યાં મોટી સંખ્યામાં ટ્રેડિશનલ કપડામાં જોઈ શકીએ છીએ। અમે 300 થી વધુ ઇનામ વિતરણ કરવાના છે અને આગામી દિવસોમાં પણ પ્રી નવરાત્રી અનોખી રીતે આયોજન કરવાના છે। હેલો સુરતીઓ, હું શ્રીનાથજી ગરબા ક્લાસનો ઓનર ભાવેશ સુધીરભાઈ રાંદેરી। હું 22 તારીખ રિલાયન્સ મોલ ખાતે ઉધના દરવાજા ખાતે પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં વધુમાં વધુ 1000 થી 1200 ખેલૈયાને લઈને હું વધુમાં વધુ 300 થી 400 લોકોને પ્રાઇઝ આપીને પ્રેરિત કરવા માગું છું। આજે કેવા પ્રકારનું આયોજન હતું? આજે પ્રી નવરાત્રીના કે સમથિંગ સુરતમાં અને ગુજરાતમાં સુરત એવું શહેર છે કે જ્યાં 10 દિવસ કરતાં પણ વધારે પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે। એમાંથી 1200 થી 1500 પબ્લિકો પાર્ટિસિપેટ કરવામાં આવે છે। Hi Surtis, I am from Srinathji classes. My surname is Bhavesh Randeri. અમે અહીંયા રિલાયન્સ મોલ તરફ અમારું આજે ક્લાસીસ તરફથી ખૂબ સરસ આયોજન થયું છે। બધા મન મૂકીને આજે મોજમાં રમ્યા છે નવરાત્રિ। આ દ્વારા અમે બધાને નવરાત્રિના આ ખૂબ સરસ પ્રોગ્રામમાં રમવા માટે પ્રેરિત કરી રહ્યા છીએ કે નવરાત્રિના 9 દિવસમાં આવો અને અમારા ગ્રુપ સાથે મોજ માણો। નવરાત્રી હજી આવી નથી, પરંતુ અત્યારથી ઉત્સાહ શું કહેશો? નવરાત્રિ હજી આવી નથી, પણ અમારો આ ઉત્સાહ જઈને નક્કી જ બધી જ પબ્લિકને રમવાનું મન થઈ જશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।